ચલો વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચર સુધી આપણે જોયું હતું ચેપ્ટર નંબર 4, બરાબર છે। હવે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 6 ની। ચેપ્ટર નંબર 5 અત્યારે નથી લેતા કારણ કે આમે છે ને ચેપ્ટર 5 માર્ક્સ નું જ છે, એટલે કે નાનું ચેપ્ટર છે। એટલે આપણે અત્યારે શેની પાછળ મહેનત કરીશું તો કે જે મોટા ચેપ્ટરો છે કે જેમાંથી આપણને વધારે સારા માર્ક્સ અને સારું નોલેજ મળી શકે એવા ચેપ્ટરો અત્યારે આપણે લઈશું। તો અત્યારે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 6 ની। ચેપ્ટર નંબર 6 નું નામ છે તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। હવે ચેપ્ટરમાં આપણે શું ભણીશું તો સૌથી પહેલા તો ફેરેડેના આપણે પ્રયોગો ભણીશું, પછી શું ભણીશું તો કે ફેરેડેનો નિયમ ભણીશું। ફેરેડેનો નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી આપણે જોઈશું તો કે લેન્ઝનો નિયમ, લેન્ઝ નહીં, લેન્ઝનો નિયમ। પછી આપણે શું જોઈશું કે જ્યારે યુ આકારના તારને અથવા યુ આકારના તારમાંથી બનાવેલી ફ્રેમને તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો અને પછી તમે જ્યારે કોઈ સળિયાને ગતિ કરાવો છો તો એ સળિયામાં ઉદ્ભવતું ગતિકીય ઈએમએફ નું સમીકરણ મેળવીશું। પછી આપણે શું જોઈશું તો કે ઘુમરી પ્રવાહ। પાણીની અંદર તમને ખબર હોય તો વમળો જોવા મળતી હોય છે, એવી જ રીતે કોઈ પણ તમે ધાતુના ટુકડાને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો ને એટલે ધાતુના ટુકડાની અંદર શું ઉત્પન્ન થાય તો કે ઘુમરી પ્રવાહ ઉત્પન્ન થાય। આગળ શું જોઈશું તો આપણે જોઈશું પ્રેરણના પ્રકારો। શું જોઈશું? પ્રેરણના પ્રકારો, આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ। એના પછી આપણે જોઈશું તો એસી જનરેટર જોઈશું। તો આ જે છે એ આખા ચેપ્ટરની મેં સમરી કીધી કે શું શું આપણે ભણવાનું છે। શરૂઆત કરીશું આપણે તો કે ફેરેડેના નિયમના પ્રયોગથી। સૌથી પહેલા ફેરેડે કયા કયા પ્રયોગો કર્યા એની આપણે વાત કરી લઈએ। તો ફેરેડે કયો પ્રયોગ કર્યો તો સૌથી પહેલા એમણે શું કર્યું, એક ગૂંચળું લઈ લીધું। આ ગૂંચળા સાથે એને શું જોડી દીધું તો કે ગેલ્વેનોમીટર જોડી દીધું, બરાબર છે। ચલો હવે શું કર્યું, એને ગજ્ય ચુંબક લીધો, બરાબર। ગજ્ય ચુંબક એટલે કે બાર મેગ્નેટ। આ એનો એન ધ્રુવ અને આ છે એસ ધ્રુવ, બરાબર છે। તો આ છે ગૂંચળું, આ છે ગજ્ય ચુંબક અને ગૂંચળા સાથે શું જોડી દીધું તો કે ગેલ્વેનોમીટર। હવે સમજો આ ચેપ્ટરની અંદર બે શાખાઓનું મિક્સિંગ છે કે વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતર કઈ રીતે કરવું અથવા ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કઈ રીતે રૂપાંતર કરવું, બરાબર। તો સૌથી પહેલા જોજો, અત્યારે જે ગજ્ય ચુંબક છે એ ગૂંચળાથી થોડો દૂર છે અને ગૂંચળાની સાપેક્ષે આ કેવો છે, અત્યારે સ્થિર છે। આ જે આપણો ગજ્ય ચુંબક છે એ શું છે, અત્યારે સ્થિર સ્થિતિમાં છે। હવે આપણને ખબર છે ગજ્ય ચુંબકની અંદર શું હોય તો કે એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને એસ માં દાખલ થાય। ઇન શોર્ટ આ ગજ્ય ચુંબક શું કરશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે। અત્યારે થશે શું, અત્યારે થશે શું તો કે આ જે ગજ્ય ચુંબક છે સ્થિર સ્થિતિમાં છે, આની ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થતી હશે, બરાબર। આની ક્ષેત્ર રેખાઓ, ગજ્ય ચુંબકની ક્ષેત્ર રેખાઓ શું થતી હશે, આમાંથી પસાર થતી હશે। ખ્યાલ આવે છે ને હું શું કહું છું કે અત્યારે ગજ્ય ચુંબકની જે ક્ષેત્ર રેખાઓ છે એ આ ગૂંચળામાંથી પસાર થતી હશે, પણ આ ગેલ્વેનોમીટર આવર્તન નહીં બતાવે। હવે તમને એમ ખબર હોવી જોઈએ કે આ ગેલ્વેનોમીટર આવર્તન ક્યારે બતાવે, જ્યારે ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે, બરાબર છે। હવે હું શું કરીશ, આ ગજ્ય ચુંબકને ક્યાં લઈ જઈશ તો કે ગૂંચળા તરફ ગતિ કરાવીશ। શબ્દ સાંભળજો મારા કે હું ગજ્ય ચુંબકને હવે શું કરીશ, ગૂંચળા તરફ લઈ જઈશ એટલે કે ગતિ કરાવીશ। એટલે શું થશે ખબર, આ જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં શું થશે, ગૂંચળામાં ફેરફાર થશે। એટલે કે ગૂંચળા વડે સંકળાતી જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થશે। ક્યારે, જ્યારે હું ગજ્ય ચુંબકને ગૂંચળા તરફ લઈ જઈશ ત્યારે। ત્યારે શું થશે
તો કે આ જે ગૂંચળું છે ને એ ગૂંચળા સાથે સંકળાતી આ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થશે. હવે ગૂંચળા સાથે સંકળાતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થશે એટલે ગૂંચળામાં શું ઉત્પન્ન થશે? વિદ્યુત પ્રવાહ I ઉત્પન્ન થશે. હવે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ I ઉત્પન્ન થશે એટલે આ ગેલ્વેનોમીટર શું બતાવશે? આવર્તન બતાવશે. એવી રીતે હું આ જ ગજિયા ચુંબકને ગૂંચળાથી હવે શું કરીશ? દૂર લઈ જઈશ તો પણ શું થશે? આ ગૂંચળા સાથે સંકળાતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં શું થશે? ફેરફાર થશે એટલે ફરીથી પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે ગેલ્વેનોમીટર શું બતાવશે? આવર્તન બતાવશે. પણ પ્રવાહ ક્યારે નહીં ઉત્પન્ન થાય? જ્યારે ગજિયો ચુંબક સ્થિર સ્થિતિમાં હશે ત્યારે. પણ જ્યારે તમે ગૂંચળાની સાપેક્ષે ગજિયા ચુંબકને ગતિમાં લાવશો, આગળ પાછળ ગતિમાં કરાવશો, ત્યારે આ ગૂંચળાની અંદર શું ઉત્પન્ન થશે? પ્રવાહ ઉત્પન્ન થશે. હવે આ જે પ્રવાહ ઉત્પન્ન થાય છે ને એને શું કહેવાય ખબર? પ્રેરિત પ્રવાહ. ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે પ્રવાહ ઉત્પન્ન કરો છો એટલે આ પ્રવાહને શું કહેવાય? પ્રેરિત પ્રવાહ કહેવાય. બરાબર છે. આના કરતા ઊંધું હું ગજિયા ચુંબકને સ્થિર રાખું અને આ ગૂંચળાને આગળ પાછળ ગતિ કરાવું તો પણ શું થવાનું? ગૂંચળા સાથે સંકળાતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થવાનું. ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય એટલે શું ઉત્પન્ન થશે? પ્રવાહ ઉત્પન્ન થશે એટલે કે પ્રેરિત પ્રવાહ મળશે. હવે અહીંયા થાય છે શું એની વાત કરીએ. જ્યારે આ ગજિયા ચુંબકને તમે આગળ પાછળ ગતિ કરાવો છો ત્યારે આ ગૂંચળા સાથે સંકળાતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં શું થાય? ફેરફાર થાય. હવે ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય એટલે આ ગૂંચળા સાથે શું સંકળાશે? ફ્લક્સ સંકળાશે. ફ્લક્સ સંકળાય એટલે શું ઉત્પન્ન થશે ખબર? EMF ઉત્પન્ન થશે. EMF અહીંયા ઉત્પન્ન કરવામાં આવે છે એટલે શું કહેવાય એને? પ્રેરિત EMF. હવે પ્રેરિત EMF એટલે શું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયા છે. હવે EMF ઉત્પન્ન થશે એના લીધે થઈને શું ઉત્પન્ન થશે? વિદ્યુત પ્રવાહ. કેમ કે કોઈ પણ પ્રવાહને વહેવું હોય તો સ્થિતિમાનનો તફાવત જોઈએ. તો જ્યારે ફ્લક્સ સંકળાશે ગૂંચળા સાથે ત્યારે શું ઉત્પન્ન થશે? તો કે પ્રેરિત EMF. અને પ્રેરિત EMF ઉત્પન્ન થાય એટલે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. આ આખું સિક્વન્સ તમે યાદ રાખશો ને તો જ્યારે દાખલાઓ આવશે અથવા અમુક થિયરીઓ આવશે એમાં કોઈ તમને તકલીફ પડશે નહીં. તો સૌથી પહેલા અહીંયા આપણે લખાણ લખીએ. લખાણ એટલે તમારે અહીંયા યાદ રાખવાનું. સૌથી પહેલા ગૂંચળા સાથે સંકળાતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર. બરાબર છે. જ્યારે તમે ગજિયા ચુંબકને આગળ પાછળ કરશો એટલે સંખ્યા રેખાઓની સંખ્યામાં ફેરફાર થશે. પછી તો શું થશે? ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય તો શું થાય? તો આ ગૂંચળા સાથે શું સંકળાશે? ફ્લક્સ. ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાશે. બરાબર. એટલે ફ્લક્સને દર્શાવાય ફાઈ વડે. પછી શું થશે? તો ગૂંચળામાં શું ઉત્પન્ન થશે? પ્રેરિત EMF. ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે. પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો શું થાય? તો પ્રેરિત પ્રવાહ મળશે. અને પ્રેરિત પ્રવાહ મળે એટલે ગેલ્વેનોમીટર શું બતાવે? આવર્તન બતાવે. બરાબર છે. તો આ સિક્વન્સ યાદ રાખી લેવું. સિક્વન્સ ક્યાં સુધી યાદ રાખશો? અહીં સુધી. આ તો ચલો મેં એમ નામ લખ્યું છે એક્સ્ટ્રા. પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય તો ફ્લક્સ સંકળાશે. ફ્લક્સ સંકળાય એટલે શું ઉત્પન્ન થાય? પ્રેરિત EMF. પ્રેરિત EMF ઉત્પન્ન થાય એટલે શું મળે? પ્રેરિત પ્રવાહ મળે. બરાબર છે. તો આ સિક્વન્સ તમારે યાદ રાખવું. જ્યારે પણ કોઈ પણ દાખલો તમે ગણશો તો આ સિક્વન્સ તમને બહુ કામ ના લાગશે. તો આ તો ચલો એક ગૂંચળું અને ગજિયા ચુંબકની વાત થઈ. હવે આપણે શું કરીશું? તો બે ગૂંચળા લઈશું. બરાબર છે. બે ગૂંચળાની એકબીજાની સાપેક્ષે ગતિ કરાવીએ તો શું થાય? બરાબર છે. તો જોઈ લઈએ. ચલો તો હવે જોઈ લઈએ તો કે ફેરેડેનો બીજો પ્રયોગ.
ફેરેડેના બીજા પ્રયોગની અંદર શું હતું તો બાપુએ લીધા બે ગૂંચળા, એક ગૂંચળાને આપ્યું ગેલ્વેનોમીટર, બીજા ગૂંચળાને આપ્યું તો કે બેટરી. તો જોઈ લઈએ કઈ રીતે એનું કામકાજ હતું. તો આ પહેલું ગૂંચળું જેને શું જોડી દીધું તો કે ગેલ્વેનોમીટર. બીજું એક ગૂંચળું લીધું એને આપી દીધું બેટરી. બરાબર છે. તો આપણે અહીંયા नाम આપી દઈએ C1 ને C2. इसको हम बोल देंगे C1 અને આને C2. હવે જુઓ, જ્યારે તમે આ C2 ગૂંચળાને બેટરી સાથે કનેક્ટ કરો છો એટલે આ ગૂંચળામાંથી શું પસાર થશે? વિદ્યુત પ્રવાહ પસાર થશે. બરાબર. હવે ચેપ્ટર નંબર 4 ભણી ગયા. જ્યારે પણ તમે કોઈ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર છે. હવે ચુંબકીય ક્ષેત્રને શું હોય? ક્ષેત્ર રેખાઓ હોય. એટલે આની ક્ષેત્ર રેખાઓ શેમાંથી પસાર થશે? C1 માંથી. બરાબર છે. અત્યારે આ ગૂંચળું કેવું છે? સ્થિર સ્થિતિમાં છે. હવે માની લો કે આ પ્રવાહ પસાર થાય છે, આમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આની ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય. હવે આ ગૂંચળાને C2 ગૂંચળાને હું શું કરીશ? આગળ પાછળ ગતિ કરાવીશ. એટલે શું થશે? આ C1 સાથે જે ક્ષેત્ર રેખાઓ સંકળાશે ને, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એની સંખ્યામાં શું થશે? ફેરફાર થશે. આની ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થવાની. એટલે આ ગૂંચળાને તમે જ્યારે આગળ પાછળ ગતિ કરાવશો એટલે સમય સાથે આની સાથે સંકળાતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં શું થશે? ફેરફાર. હવે આપણે ભણી ગયા કે ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય એટલે ગૂંચળા સાથે શું સંકળાશે? ફ્લક્સ સંકળાશે. ફ્લક્સ સંકળાશે એટલે ગૂંચળામાં શું ઉત્પન્ન થશે? પ્રેરિત EMF. પ્રેરિત EMF ઉત્પન્ન થાય એટલે આપણને શું મળે? પ્રેરિત પ્રવાહ મળે. પ્રેરિત પ્રવાહ મળે એટલે આપણને ગેલ્વેનોમીટર શું બતાવે? આવર્તન બતાવે. બરાબર છે. તો આ જે વાત થઈ એ શેની વાત થઈ? તો કે ફેરેડેના બે ગૂંચળાઓની સાપેક્ષ ગતિનો પ્રયોગ હતો. હવે C2 ની જગ્યાએ C1 ને તમે આગળ પાછળ ગતિ કરાવો તો પણ એ જ પરિસ્થિતિ રહેવાની. આગળ પાછળ ગતિ કરાવો તો પણ C1 સાથે જ સંકળાતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થવાનો. ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થવાનો એટલે ફ્લક્સ સંકળાશે. ફ્લક્સ સંકળાય એટલે શું ઉત્પન્ન થશે? આમાં પ્રેરિત EMF. પ્રેરિત EMF મળે એટલે આપણને શું મળે? પ્રેરિત પ્રવાહ એટલે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે. આ વસ્તુ હું વારંવાર રિપીટ કરું છું કારણ કે તમારા દિમાગમાં એકવાર ઘૂસી જશે પછી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. કેમ કે આ જ વસ્તુ બેઝિક આગળ સતત આયા જ કરશે. ખ્યાલ આવે છે? તો આ ફેરેડેનો બીજો પ્રયોગ હતો. હવે આપણે અમુક જરૂરી પરિણામો જોઈ લઈએ જે તમને બહુ જ ઉપયોગી થશે આગળ. બરાબર છે. તો 1 by 1 એ પરિણામો જોઈ લઈએ. ઓકે, ચલો તો હવે આગળ જોઈ લઈએ તો કે ફેરેડેના પ્રયોગના પરિણામો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પરિણામો છે. તમને ધ્યાનમાં રાખશો તમે તો ઘણી બધી જગ્યાએ તમને આ પરિણામો ઉપયોગ થશે. તો સૌથી પહેલા 6 પરિણામો મળ્યા છે પણ 6 બહુ અગત્યના છે. તો સૌથી પહેલો જોઈ લઈએ. તમને એવું કીધું છે કે ચુંબક અને ગૂંચળાની વચ્ચે સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે. અહીંયા આપણે જોયું બંને પ્રયોગની અંદર શું છેલ્લે ઉત્પન્ન થતું હતું? વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હતો. પણ એ જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હતો પ્રયોગ દરમિયાન એ કેમ ઉત્પન્ન થતો હતો? તો કે ગૂંચળું અને ચુંબક બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરે ત્યારે પ્રવાહ પ્રેરિત થતો હતો. એટલે વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે કોણ જવાબદાર છે? તો કે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ જવાબદાર છે. જો ચુંબક કાં તો પછી ગૂંચળું બંનેને તમે સ્થિર રાખો તો પ્રવાહ પ્રેરિત થવાનો છે? ના. એટલે હંમેશા યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? જ્યારે ચુંબક અને ગૂંચળું બંને સાપેક્ષ ગતિ કરે એટલે કે એકની સાપેક્ષે બીજાને તમે શું રાખો? ગતિમાં રાખો. તો આ તમારો પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો જુઓ તો કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ વધારતા અથવા ઘટાડતા પ્રેરિત પ્રવાહ અનુક્રમે વધે કાં તો ઘટે. તમને ખબર હોય તો આપણે કંઈક જોયું હતું કે આ ગૂંચળું છે અને અહીંયા શું હતો? ગજિયો ચુંબક હતો. ગૂંચળા સાથે આપણે જોડી દીધું હતું તો કે ગેલ્વેનોમીટર. હવે સમજો, ફરીથી થોડું ઘણું રિવાઇઝ કરીએ છીએ કે આપણે આ જે ગજિયો ચુંબક છે એને શું કરતા હતા? તો કે ગતિ કરાવતા હતા.
હવે માની લો કે હું આ ગજિયા ચુંબકને ધીરે ધીરે આગળ પાછળ ગતિ કરાવું છું, તો આની સાથે સંક્રાંતિ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં પણ ધીમે ધીમે ફેરફાર થવાનો. તો આ જે પ્રેરિત પ્રવાહ અહીંયા મળે ને આપણને, એ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય કેવું મળે? ઓછું મળે. પ્રેરિત પ્રવાહનું મૂલ્ય આપણને ક્યારે ઓછું મળે? જ્યારે આ ગજિયા ચુંબકને તમે જે ગતિ કરાવો છો ને, એ ધીમે ધીમે ગતિ કરાવો છો. બરાબર છે. હવે જો ગજિયા ચુંબકને તમે ઝડપથી આગળ પાછળ ગતિ કરાવતા હો, તો પછી પ્રવાહ જે આપણને મળે ને અહીંયા પ્રેરિત પ્રવાહ, એ પણ કેવો મળે? વધારે મળે. એટલે સાપેક્ષ ગતિ વધારે રાખો તો પ્રેરિત પ્રવાહ વધુ મળે, સાપેક્ષ ગતિ તમે ધીમી રાખો તો પછી પ્રેરિત પ્રવાહ આપણને ઓછો મળે. તો જુઓ ફરીથી કે ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ વધારતા અથવા ઘટાડતા ગૂંચળામાં અનુક્રમે વધુ અથવા ઓછો પ્રવાહ પ્રેરિત થાય. જો ઝડપ વધારે રાખો, સાપેક્ષ ગતિ વધારે રાખો તો પ્રવાહ વધુ મળે, સાપેક્ષ ગતિ તમે ઘટાડો તો પછી પ્રવાહ ઓછો મળે. બરાબર છે. બીજી વસ્તુ કે હવે તમે સાપેક્ષ ગતિ ઉલટાઈ દો તો પછી પ્રવાહની દિશા પણ શું થાય? ઉલટાઈ જાય. જેમ કે આ ગજિયા ચુંબકને હું અત્યારે ગૂંચળા તરફ લઈ જાઉં તો પ્રવાહ માની લો કે આ દિશામાં વહે છે. હવે આ જ ગજિયા ચુંબકને હું પાછો લઈ જાઉં તો શું થશે? તો પ્રવાહની દિશા બદલાઈ જશે, તો પછી પ્રવાહ અહીંથી દાખલ થશે. બરાબર. તમે સાપેક્ષ ગતિ ઉલટાવો એટલે કે ગજિયા ચુંબકને પહેલા ગૂંચળા તરફ લઈ જાઓ તો પ્રવાહની દિશા કંઈક અલગ મળશે. ગજિયા ચુંબકને તમે દૂર લઈ જાઓ તો પછી પ્રવાહની દિશા કંઈક અલગ મળશે. એટલે આપણે અહીંયા એવું કીધું છે કે સાપેક્ષ ગતિ ઉલટાવતા પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાય છે. પછી જુઓ, જો ચુંબક અને ગૂંચળા બંનેને તમે સમાન વેગથી ગતિ કરાવો તો પણ પ્રવાહ પ્રેરિત થાય નહીં. સાપેક્ષ ગતિ સમાન હોય એને મતલબ કે જુઓ ફરીથી આ જ પ્રયોગની અંદર આપણે જોવાનું છે. તો જુઓ, હવે જુઓ કે ગૂંચળું અને ચુંબક બંનેને સમાન વેગથી એક જ દિશામાં તમે ગતિ કરાવો. ગૂંચળાને પણ તમે આ બાજુ ગતિ કરાવો, ચુંબકને પણ આ બાજુ ગતિ કરાવો, તો પછી બંને વચ્ચેના અંતરમાં કોઈ ફેરફાર થવાનો છે? ના. તો પછી સંક્રાંતિ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય એમાં? ના. તો પછી પ્રવાહ પ્રેરિત થાય? તો કે ના. પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? જ્યારે ગૂંચળા સાથે સંક્રાંતિ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય ને, તો આ ગૂંચળાને તમે જમણી બાજુ જેટલા વેગથી લઈ જાઓ છો એટલા જ વેગથી તમે ગજિયા ચુંબકને જમણી બાજુ લઈ જાઓ. બંને વચ્ચેનું અંતર તો કેવું રહેવાનું? ફિક્સ જ રહેવાનું ને. કેમ? કેમ કે બંનેનો વેગ સમાન છે. બંનેનો વેગ સમાન હોય, પાછા બંને એક જ દિશામાં હોય, બરાબર, તો બંને વચ્ચેનું અંતર બદલાવાનું? ના. અંતર બદલાય નહીં તો આની સાથે સંક્રાંતિ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર ના થાય. એટલે આપણને ચોથો મુદ્દો શું કીધો? જો ચુંબક અને ગૂંચળું સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરતા હોય. તમને શું કીધું છે? સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરતા હોય તો ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થતો નથી. હા, તમે એવું કરી શકો શું કે માની લો કે આ ગજિયો ચુંબક અને આ ગૂંચળું બંનેને આવી રીતે ગતિ કરાવો તો બહુ ઝડપથી પ્રવાહ પ્રેરિત થશે અને મોટા મૂલ્યનો પ્રવાહ પ્રેરિત થશે. પણ ગૂંચળું સ્થિર રાખો, ગજિયા ચુંબકને આગળ પાછળ ગતિ કરાવો તો પણ તમને પ્રવાહ પ્રેરિત થયેલો મળશે. પણ બંનેને એક જ દિશામાં આવી રીતે ગતિ કરાવશો, બરાબર, બંને એક જ દિશામાં અને સમાન વેગથી આગળ વધશે તો પછી કોઈ પ્રવાહ પ્રેરિત થશે નહીં. તો આ ખાસ વસ્તુ હતી. પછી જુઓ પાંચમો મુદ્દો, બંધ પરિપથમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે જ પ્રેરિત ઈએમએફ પરિણામે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. મેં કીધું જે પહેલો જ પ્રયોગ હતો, મેં કીધું હતું કે પ્રવાહ પ્રેરિત ક્યારે થાય? કે જ્યારે આની સાથે સંક્રાંતિ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય. ફેરફાર થાય એટલે શું સંકળાય? ફ્લક્સ સંકળાય. ફ્લક્સ સંકળાય એટલે શું ઉત્પન્ન થાય? પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. અને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો જ પ્રેરિત પ્રવાહ મળે. છેલ્લો મુદ્દો જોઈ લો તો કે પ્રેરિત ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય. શું કીધું છે? પ્રેરિત ઈએમએફ. તો પ્રેરિત ઈએમએફ ને દર્શાવાય ઈ વડે. કોના સમપ્રમાણમાં? ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં. એટલે આવું લખી શકું d∅dt. ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય. તો આ ખાસ યાદ રાખવાનું હતું. જેટલો ફ્લક્સમાં વધુ ફેરફાર થાય, ફ્લક્સમાં થતો ફેરફારનો દર જેટલો વધુ
એટલો ઈએમએફ વધુ ઉત્પન્ન થાય. તો આ 6 મુદ્દા ખૂબ અગત્યના હતા. હવે આગળ આપણે જોઈ લઈએ ચુંબકીય ફ્લક્સ. તો હવે વાત આવે છે ચુંબકીય ફ્લક્સ. તો આપણે છે ને ક્ષેત્ર રેખાઓ આવી રીતે કંઈક બતાવી રાખીએ. આ ક્ષેત્ર રેખાઓ, કોની ક્ષેત્ર રેખાઓ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એનો મતલબ કે આપણે આ શું બતાવ્યું? ચુંબકીય ક્ષેત્ર બતાવી. હવે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે શું મૂકીશું? એક સમતલ મૂકીશું. બરાબર છે, ચલો આ સમતલ મૂકી દીધું. હવે આ જે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, અને આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે એની ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે. એટલે બંને વચ્ચે શું રચાયો? અહીંયા ખૂણો રચાયો. બરાબર છે. તો સમજો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ એ ક્ષેત્રફળ ધરાવતા સમતલ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ. તો ઇક્વેશન phi is equal to સદિશ b into સદિશ a. સદિશમાંથી અદિશમાં લખીએ તો pa cos theta. અહીંયા ચુંબકીય ફ્લક્સના જુદા જુદા એકમો આવે છે, એમાંનો એક એકમ છે તો ચુંબકીય ક્ષેત્રનો એકમ શું આવે? તો કે ટેસ્લા. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. માની લો કે આ નથી લખવો તો જેવી રીતે ટેસ્લા એકમ આવે છે ને ચુંબકીય ક્ષેત્રનો, એવી રીતે શું આવે છે? વેબર. તો આ ચુંબકીય ફ્લક્સનો એકમ થયો વેબર, નોટ વેફર. બરાબર છે. તો જ્યારે પણ તમે કોઈ સમતલ, એક ક્ષેત્રફળ ધરાવતા સમતલને સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દો તો આ સમતલ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ સદિશ b ડોટ સદિશ a, સદિશમાંથી અદિશમાં ફેરવો તો ba cos theta. હવે આપણે આગળ શું જોઈશું? તો કે ફેરેડેનો નિયમ. ખૂબ જ અગત્યનો છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ. બહુ બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરવાનો થશે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ. બરાબર છે? બરોબર જ હોય ને. ચલો સૌથી પહેલા તો ઇક્વેશન જોઈએ અને પછી તમને ઇક્વેશન પરથી સ્ટેટમેન્ટ લખતા શીખવાડીએ. તો સૌથી પહેલા ઇક્વેશન શું? તો ઇક્વેશન આવે છે ફ્લક્સ. ઇક્વેશન આવે છે તો કે EMF is equal to minus d phi by dt. તો સ્ટેટમેન્ટ કઈ રીતે લખવાનું? કે બંધ પરિપથની અંદર પ્રેરિત EMF અથવા ઉત્પન્ન થતું EMF ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય. ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય. તો સ્ટેટમેન્ટ લખી શકીએ ને આપણે આના ઉપરથી. તો બંધ પરિપથમાં ઉદ્ભવતું EMF તે બંધ પરિપથ સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના ઋણ મૂલ્ય બરાબર હોય. આ શું થયું? સ્ટેટમેન્ટ થયું. બરાબર છે. હવે આ ઇક્વેશન ક્યારે વપરાય? કે જ્યારે ગૂંચળાનો એક જ આંટો હોય. માની લો કે ગૂંચળું n આંટાનું બનેલું છે તો EMF પણ કેટલા ગણું થઈ જાય? n ગણું થઈ જાય. બરાબર. તો જુઓ, જો ગૂંચળું n આંટાનું
બનેલું હોય તો પ્રેરિત EMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ d/dt. અહીંયા શું આવશે? n phi. n શું છે? આટાની સંખ્યા છે, અચળ છે એ તો હું લખી શકું ઇઝ ઇક્વલ ટુ માઇનસ n d phi બાય dt. બરાબર છે? તો ખૂબ જ અગત્યનું છે. ઘણી બધી જગ્યાએ તમારે અહીંયા કામ કરવાનું થશે આના ઉપર. તો આજે અહીંયા આટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું? તો જોઈશું લેન્સનો નિયમ. થોડો સમજવામાં તમને તકલીફ આપે એવો છે, પણ એકવાર ફંડા ક્લિયર થઈ ગયો તો કોઈ તમને રોકી નહીં શકે આ લેન્સનો નિયમ સમજવા માટે. ઓકે.